પાટણથી સમાચાર કે જે વારાહીની ખાનગી હોસ્પિટલમાં બાળકને વેચવાનું કૌભાંડ સામે આવ્યું, જ્યાં કોરડા ગામના બોગસ તબીબ સુરેશ ઠાકોર સામે એક ફરિયાદ દાખલ થઈ છે। આરોપી બોગસ તબીબ 3 દિવસના રિમાન્ડ પર છે। બાળક દત્તક આપવાનું કહી દસ્તાવેજી પુરાવા ન આપ્યાનો આરોપ છે। ખોટા પુરાવાને આધારે ખોટી નોંધણી પણ કરાવ્યાનો આ ફરિયાદમાં આરોપ જોવા મળી રહ્યો છે। દત્તક બાળકના નામે 1,20,000 અરજદાર સાથે લઈને સોદો કરાયો હતો, પણ બાળકના જન્મનું નકલી પ્રમાણપત્ર પણ આરોપીએ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। બાળક બીમાર થતાં આ સમગ્ર ઘટના સામે આવી ગઈ। બાળકના માથામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી અને ત્યારબાદ આખો મામલો ખુલ્લો પડી ગયો। બાળક દત્તક આપવાના નામે 1,20,000 રૂપિયાનો સોદો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આરોપીએ બાળકનું નકલી બર્થ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજી પુરાવા પણ ઊભા કર્યા હતા। આ આખી ઘટના પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે પાટણથી સંવાદદાતા સુનિલ, આ આખો મામલો કેવી રીતે બહાર આવ્યો અને હવે આ મામલે બોગસ તબીબ સામે શું કાર્યવાહી થઈ રહી છે? જય, ચોક્કસ જો વાત કરવામાં આવે સમગ્ર મામલો કેવી રીતે આ ષડયંત્ર ને કૌભાંડ સામે આવ્યું તો કહી શકાય તો આ ઘટના 4 દિવસ અગાઉ એસઓજીને ધ્યાને આવી હતી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમી આધારે સાંતલપુર તાલુકાના વારાહીના કોરડા ગામે એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા। ત્યાં જે બાતમી મળી હતી કે ક્યાંક ના ક્યાંક જે હોસ્પિટલ ચાલી રહી છે તે બોગસ હોવાનું સામે આવ્યું હતું અને તેમાં જે તબીબ તરીકે જે વ્યક્તિ સેવા આપી રહ્યો હતો તે પણ બોગસ તબીબ હોવાનું સામે આવ્યું। તેને લઈને જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જે દરોડા પાડ્યા હતા તેમાં સુરેશ ઠાકોર નામનો જે વર્ષોથી જે પ્રેક્ટિસ કરતો હતો તબીબ, તે માત્ર ધોરણ 10 પાસ હોવાનું સામે આવ્યું હતું। એટલે કે ન તો બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર પાસે કોઈ તબીબી ડિગ્રી હતી કે ન કોઈ પ્રમાણપત્ર હતા, તેમ છતાંય જે હજારો લાખો દર્દીઓના જે જીવ સાથે ચેડા કર્યા હતા, ક્યાંક ને ક્યાંક મૃત્યુ નીચે એવી એલોપેથીની લગભગ 14 લાખ જેટલીની દવાઓ અલગ અલગ કંપનીની પણ હોસ્પિટલમાંથી સામે આવી હતી, ઝડપાઈ હતી। જય, એક પણ સામે આવ્યું હતું કે આઈસીયુ જે કહી શકાય તો ખાસ કરીને હોસ્પિટલમાં આઈસીયુ એટલે ખૂબ ગંભીર પ્રકારના દર્દીઓને ત્યાં દાખલ કરીને સારવાર આપશે। આ આઈસીયુ જેવા 12 બેડ પણ ત્યાં મળી આવ્યા હતા। એટલે કે હોસ્પિટલ તો આખી નકલી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તબીબ પણ નકલી હતો અને આ સમગ્ર જે ષડયંત્ર હતું તે વર્ષોથી ચાલુ રહ્યું છે। જે બોગસ ડોક્ટર છે સુરેશ ઠાકોર, તેની સામે અગાઉ પણ ક્યાંક ના ક્યાંક કહી શકાય તો કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રાજકીય ખૂબ જ મોટા હાથ તેની પાસે હતા એટલે ક્યાંક ના ક્યાંક બચી જતો હતો। પરંતુ પાટણ એસપી જે છે અને તેમની એસઓજીની ટીમે આ કહી શકાય તો બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। તો જય, હવે જે કહી શકાય તો સુરેશ ઠાકોર જે બોગસ તબીબ છે તેની સામે અન્ય એક ફરિયાદ પણ દાખલ થઈ છે। હવે જે કહી શકાય તો બાળક દત્તક લેવાના મામલે તેની સામે ફરિયાદી અરજદારે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે। આભાર સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। ખોટા પુરાવા, બાળકને આપવા માટેના પ્રમાણપત્ર, આ તમામ બાબતોને લઈને હવે તબીબ રિમાન્ડ પર છે। તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે।